વાહન ચેકિંગ વગર જ ફિટનેસ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો પર્દાફાશ। ગાંધીનગર આરટીઓએ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી। ચિલોડા પોલીસ મથકમાં ટેસ્ટિંગ સેન્ટરના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ થઈ। ચિલોડાના એસએસ સ્ટોન ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં કૌભાંડ ચાલતું હતું। ગાંધીનગરમાં એસએસ સ્ટોન એજન્સીની જવાબદારી અપાઈ હતી। એસએસ સ્ટોન તરફથી વાહન ચેકિંગ વગર આપી દેવાયા ફિટનેસ સર્ટિફિકેટ। છેલ્લા 2 વર્ષમાં એજન્સીએ 669 વાહનોને સેન્ટર ઉપર લાવ્યા વગર જ ફિટનેસ સર્ટી આપી દીધા। જૂના વાહનોનો ફોટો મોફ કરી રૂપિયા લઈ સીધા જ આપી દેવાતા સર્ટિફિકેટ। 1126 વાહન કેમેરા સામે તો 669 વાહનોને ખોટા સર્ટિફિકેટ આપીને ખંખેરાયા 7.36 લાખ। ગાંધીનગરના ચિલોડા સર્કલ ખાતે આવેલા આ ફિટનેસ સર્ટિફિકેટમાં બોગસ ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ ઝડપાયું છે અને આ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડમાં સમગ્ર પ્રકરણમાં હાલમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે। જો આ પ્રકરણની વાત કરવામાં આવે તો આ ફિટનેસ સેન્ટરની અંદર છેલ્લા 2 વર્ષમાં 669 જેટલા વાહનોના સર્ટિફિકેટ બોગસ આપવામાં આવ્યા હોવાનું આરટીઓની તપાસમાં ખુલ્યું હતું અને